તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગની સતત જનજાગૃતિ સઘન કામગીરી અને પ્રી મોન્સૂન આયોજનના કારણે ચાલુ વર્ષે હજુ સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી। આશા વર્કરો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો અને આરોગ્ય ટીમો દ્વારા ગામે ગામ જઈને લોકોને રોગના લક્ષણો, બચાવના ઉપાયો અને સમયસર સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સાથે જ જોખમી વિસ્તારોમાં સતત સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। તાવ, શરીરમાં દુખાવો, આંખ લાલ થવી અથવા કમળા જેવા લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ અપીલ કરી રહ્યું છે। ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો પણ જરૂરી તકેદારી રાખવા કહેવાયું છે। મુખ્યત્વે જે છે આ રોગના અત્યારે જે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જોઈએ તો લોકોને જનજાગૃતિ રહે એના માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે અને સર્વેલન્સ કરી અને લોકોને જે છે એના રોગના જાણકારી આપવામાં આવે છે અને આવું કંઈક શંકાસ્પદ જણાય તો નજીકના જે આરોગ્ય કેન્દ્રમાં જવું અને મુખ્યત્વે જે છે આપણે જિલ્લામાં આ પ્રકારના કોઈ પણ શંકાસ્પદ કેસીસ મળે તો રૂટીન ડેલી બેઝિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે। આરોગ્ય કેન્દ્રવાળા કાયમ અમારા ઘરે આવે છે। ચોમાસા પહેલા મુલાકાત લે છે અને ચોમાસા દરમિયાન તાવ આવે એવું પૂછપાછ પણ કરે છે, દવાઓ પણ આપે છે, પાણીમાં નાખવાની દવા પણ આપે છે અને કંઈ તાવ ને એવો આવે ત્યારે દવાખાનું નજીકમાં છે ત્યાં અમે જઈએ છીએ અને દવાઓ લાવીએ છીએ। આરોગ્ય કેન્દ્રના માણસો આવી ગયા જે દર વર્ષે આવે છે ચોમાસા દરમિયાન। એ લોકોએ મારા પપ્પાની લોહીની તપાસણી કરી અને જરૂરી દવાઓ આપી અને સલાહ આપી કે તાવ વધે તો તમારે ચીખલીમાં આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આવજો અને તપાસ કરાવી લેજો।